અમેરિકા અને ઈરાનના યુદ્ધને પગલે પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણનો પુરવઠો પ્રભાવિત થવાની આશંકાઓ વચ્ચે સરકાર દ્વારા દેશમાં હાલ ઈંધણનો પૂરતો જથ્થો હોવાની અધિકૃત ઘોષણા કરવામાં આવી છે। તેમ છતાં આજ સવારથી વાહન ચાલકો વાહનોમાં ઈંધણ ભરાવવા માટે અધીરા થયા હોય એમ પેટ્રોલ પંપ પર કતારોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાત્રે પણ વિવિધ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતારો જોવા મળી રહી છે। લોકોમાં આશંકાઓ અને ભયની લાગણી છે, જેને પગલે લોકો પોતપોતાના વાહનમાં ફૂલ ટાંકી ઈંધણ ભરાવી રહ્યા છે। જામનગરમાં મહાનગરપાલિકાનો 5 વર્ષીય કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને વહીવટદારની નિમણૂક થઈ ચૂકી છે, ત્યારે વર્તમાન બોડીના છેલ્લા દિવસે પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કુલ 706 કરોડના વિવિધ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા। આ તકે કોંગ્રેસ દ્વારા શાસકો પર ભ્રષ્ટાચારના તથા 40% કમિશનના આરોપો લગાવી ઓફિસોમાં ગંગાજળનો છંટકાવ કરી અનોખો વિરોધ કર્યો હતો। ચાલીસ ટકાવાળી આ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરપાલિકાની અંતિમ દિવસ કાલે છે, પણ હજી કઈ ભ્રષ્ટાચારમાં ભાગ લેવાનો હોય, 40% ક્યાંક બાકી રહી ગયા હોય, 50 જેટલા એજન્ડા જયારે મંજૂર કરવાની વાત હોય, ધરાણા ના હોય, ભ્રષ્ટાચાર કરીને 50 થી પણ વધુ, ત્યારે અમે આજે આ લોકોને પવિત્ર ગંગાજળ છાતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।